નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટમેટાનું શાક। ફ્રેન્ડ્સ, આ કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક બનાવવા માટે આપણને કુલ આટલા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર છે। તો ચાલો બનાવીએ કાઠિયાવાડી સ્ટાઇલથી સેવ ટમેટાનું શાક। તો ચાલો સિઝનિંગ કરી લઈએ। સિઝનિંગ કરવા માટે મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું કુકિંગ ઓઇલ ગરમ મૂકી દીધું છે। ઓઇલ ગરમ થાય એટલે સૌપ્રથમ આપણે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન રાઈદાણા। રાયદાણાને આપણે એકદમ ક્રેક થવા દેવાના છે, તો તેનો સ્વાદ સરસ આવે। સ્ટવની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આ સિઝનિંગ કરીશું। રાયદાણા ક્રેક થવા આવે એટલે આપણે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન જીરું। ફ્રેન્ડ્સ, રાયદાણા સરસ ક્રેક થઈ ગયા છે, તેમજ જીરું હલકું બ્રાઉનિશ થઈ ગયું છે। તો હવે હું એડ કરું છું 7-8 કળી લસણનું, જેને મેં આ રીતે બારીક કટ કરી લીધું છે। લસણ સેજ બ્રાઉનિશ થાય એટલે આપણે એડ કરીશું લાલ મરચું, જેને પણ મેં બારીક કટ કરી લીધું છે। ફ્રેન્ડ્સ, મારે સબ્જીને રેડિશ લુક આપવો છે, માટે મેં લાલ મરચું યુઝ કરેલ છે। લાલ મરચાંના ઓપ્શનમાં લીલું મરચું પણ લઈ શકાય। માત્ર 30 સેકન્ડ બાદ હું એડ કરું છું મીડિયમ સાઇઝનો એક કાંદો, તેને પણ મેં બારીક ચોપ કરી લીધો છે। ગ્રામમાં કાંદો 35 ગ્રામ જેટલો છે। સાથે જ એડ કરું છું 1/4 ટેબલથી સેજ વધારે મીઠું। કાંદો સેજ બદામી રંગનો થઈ ગયો છે, તો હવે એડ કરીશું 1/4 ટેબલસ્પૂન જેટલો હળદર પાવડર અને સાથે જ એડ કરીશું ટમેટા, જેને મેં બારીક સમારી લીધેલ છે। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ મીડિયમ સાઇઝના 3 ટમેટા લીધેલ છે। ગ્રામમાં જે 150 ગ્રામ છે। ફ્રેન્ડ્સ, આ સબ્જી બનાવવા માટે આવા દેશી ટમેટા લેવામાં આવે તો શાક સરસ ખાટું મીઠું બને છે। જો ખટાશ પસંદ ન હોય તો અડધા દેશી અને અડધા લાંબા ટમેટા પણ ચૂઝ કરી શકાય। હવે સ્ટવની ફ્લેમ મીડિયમ રાખી અને આ ટમેટાને ગળવા દેવાના છે। લીડ ઢાંકીને ટમેટાને ચડવા દઈએ। વચ્ચે વચ્ચે આપણે ચેક કરીશું અને હલાવતા પણ રહીશું। ફ્રેન્ડ્સ, 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે સબ્જી ચેક કરીએ। ફ્રેન્ડ્સ, આપણે ટમેટા ઇનફ ગળ્યા નથી, તો હજુ પણ લીડ કવર કરી અને થોડી વાર માટે આ સબ્જી ચડવા દઈએ। ફ્રેન્ડ્સ, આ ટમેટા સરસ રીતે ગળી ગયા છે, તો હવે આપણે એડ કરીશું 1/2 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર, જે મેં કાશ્મીરી લીધેલ છે। બરાબર મિક્સ કરીએ। અને સાથે જ હું એડ કરું છું પાણી। ફ્રેન્ડ્સ, મેં અહીંયા કુલ 250 ml પાણી એડ કરેલ છે। આપણે એડ કરેલ પાણી સરસ રીતે ઉકળી જવા દઈએ। ફ્રેન્ડ્સ, આ અગાઉ પણ ટમેટા અને લાઈવ ગાંઠિયાનું શાક કઈ રીતે બનાવવું તેનો વિડીયો મેં મારી ચેનલમાં આપેલ છે, આપ મારી ચેનલમાં જોઈ શકો છો। તેમજ આ વિડીયો સાથે હું લાઈવ ગાંઠિયાનું શાક કઈ રીતે બનાવું તેની લિંક પણ આપું છું, આપ લિંક ખોલીને પણ જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, આપણે એડ કરેલ પાણી સરસ રીતે ઉકળી ગયું છે, તો હવે આપણે એડ કરીશું ખાંડ, જે મેં અહીંયા 1/2 ટેબલસ્પૂન લીધેલ છે। આપણે અહીંયા દેશી ટમેટા લીધેલ છે, જે સ્વાદમાં થોડા ખાટા હોય છે, માટે મેં ખાંડ લીધેલ છે।
1 મિનિટ પછી હું એડ કરું છું ધાણા જીરું. મિક્સ કરી લઈએ. હવે સ્ટવની ફ્લેમ ઓફ કરી દઈએ અને લાસ્ટમાં હું એડ કરું છું 1/4 કપ જેટલી સેવ. સેવના ઓપ્શનમાં ઝીણા ગાંઠિયા પણ એડ કરી શકાય. બધું સરસ રીતે મિક્સ કરીએ. તો મિત્રો તૈયાર છે મસ્ત મસ્ત કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક. ફ્રેન્ડ્સ, આ શાકને રોટલી, રોટલા, ભાખરી, પૂરી કે પરાઠા સાથે ખાઈ શકાય, પરંતુ પરાઠા સાથે આ શાકનું ખૂબ જ સારું એવું કોમ્બિનેશન છે. તો તમે પણ બનાવજો અને સાથે આપના એક્સપિરિયન્સ મારી સાથે શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.